તરફ અરવલ્લીમાં કાલે મોડાસા માર્કેટયાર્ડ બંધ રહેશે। આતંકી હુમલાના વિરોધમાં બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રખાશે। વેપારીઓ બંધનું એલાન કરી રોષ વ્યક્ત કર્યો છે। બંધ પાળી મૃતકોને અપાશે શ્રદ્ધાંજલિ। પહલગામમાં હુમલાને લઈને ગુજરાતના મંદિરોમાં સુરક્ષા વધારાઈ। પહલગામમાં આતંકીઓએ લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ ગુજરાતમાં સુરક્ષામાં વધારો કરાયો। મંદિરોથી લઈને સરહદ પર સુરક્ષા વધારી છે। હુમલા બાદ સરહદી જિલ્લા કચ્છમાં સતર્કતા વધી છે। કચ્છમાં આવેલી ભારત પાકિસ્તાન બોર્ડર પર સુરક્ષા વધારાઈ છે। કચ્છ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની ગઈ છે। બોર્ડર પર આવેલા તમામ સ્થળોએ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કચ્છના પ્રવેશદ્વાર આડેસર હાઈવે પર ચેકિંગ કરાઈ રહ્યું છે। જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે। તો સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો। સોમનાથ મંદિર આસપાસ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું તેમજ સોશિયલ મીડિયા પર પણ વોચ રખાઈ રહી છે। દરિયાઈ સુરક્ષા અને ક્વિક રિસ્પોન્સ ટીમનું બળ વધારવામાં આવ્યું। પથિક સોફ્ટવેર મારફતે હોટલ ગેસ્ટ હાઉસમાં આવનારા પ્રવાસીઓની ચકાસણી હાથ ધરવામાં આવી। આ તરફ હુમલાને લઈને દ્વારકામાં સુરક્ષામાં વધારો કરાયો। દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષામાં વધારો કરાયો। બોમ્બ સ્ક્વોડ ટીમ પણ મંદિરમાં તૈનાત કરાઈ। મંદિર આસપાસ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરાયું। દ્વારકાધીશ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યાત્રિકોનું સઘન ચેકિંગ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર। દેશમાં વહેલું બેસી શકે છે ચોમાસું। આંદામાન નિકોબારમાં 10 દિવસ વહેલું બેસી શકે છે ચોમાસું। હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું અનુમાન। કેરળમાં 24મી મેએ પહોંચી શકે છે ચોમાસું। આંદામાનમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ હોય છે 22 મે અને કેરળમાં 1 જૂને બેસતું હોય છે ચોમાસું। અનુમાનમાં 2 દિવસ વધતા ઓછા થઈ શકે છે। ગુજરાતમાં પણ સમયસર પહોંચી શકે છે ચોમાસું। ગુજરાતને લઈને હાલ પાક્કી તારીખ નક્કી કરવું મુશ્કેલ। એક વખત કેરળમાં ચોમાસું પહોંચી ગયા બાદ આવી શકે છે પાક્કો અંદાજ। અગાઉ અથરેયા શેટ્ટીએ 26 માર્ચે ચોમાસાને લઈને જાહેર કર્યું હતું પ્રાથમિક અનુમાન। ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની દર્શાવી હતી શક્યતા। આંધી તોફાન સાથે મે મહિનાની થશે શરૂઆત। માવઠાની પણ ઘાતક આગાહી। મે મહિનો આવશે, મુશ્કેલીઓ લાવશે। આંધી વંટોળનો પ્રકોપ રહેશે। 8 મેથી કડાકા ભડાકા સાથે માવઠું ત્રાટકશે। અમદાવાદનું પણ પલટાશે વાતાવરણ। એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે। મે મહિનો તો શરૂ થશે પણ મે મહિનો ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવી શકે છે। મે મહિનાની શરૂઆત જ આંધી વંટોળના પ્રકોપથી થશે। ખેડૂતો માટે ઘાતક અને ખતરનાક આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। અંબાલાલના કહેવા પ્રમાણે ફરી વાતાવરણમાં પલટો આવશે। ઉત્તરીય પ્રદેશોમાં આંધી વંટોળનો પ્રકોપ રહેશે। 8 મે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। ગાજવીજ, તેજ પવન અને વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગો